હેલો દોસ્તો, નમસ્કાર. આમ કેમ છો? મજામાં? તો મિત્રો આપ જોઈ શકો છો ગૌશાળા. જય ગૌ માતાજી. મિત્રો કમેન્ટમાં ગૌ માતાનું નામ લખો. અમે તો દેખાય છે આખો રણ વિસ્તાર છે અને આ ગૌશાળા માટે નવો શેડ બનાવવામાં આવ્યો છે. અને આ પે જળની યોજનાનું કામ ચાલુ છે અમારી ગ્રામ પંચાયત દ્વારા. એક નાની એવી પરબ બનાવવામાં આવી છે, એનું કામ ચાલુ છે. પ્લાસ્ટર થઈ ગયું છે અને હવે ચકલી લાવી અને ડાયરેક્ટ પાણી ચાલુ કરવાનું છે. અને આ છે મિત્રો મારે માલશ્રી પ્રાથમિક શાળા, જે અમે બિલ્ડિંગ દેખાય તમને ઝૂમ કરીને બતાવું. જો માલશ્રી પ્રાથમિક શાળા લખેલું છે અને બાજુમાં એક નવું બિલ્ડિંગ તૈયાર થઈ રહ્યું છે. અને હમણાં તમને ગેટ બીજો બધો બતાવું. અને આ છે અમારે સરકારી PH દવાખાનું, આપ જોઈ શકો છો. અહીં સારી એવી સેવા મળે છે પેશન્ટોને. એક જુઓ ખંડેર હાલતમાં જૂની એમ્બ્યુલન્સ છે અમારા ગામમાં. લગભગ 15-17 વર્ષથી એમ્બ્યુલન્સની સેવા છે. એની પહેલાં પણ એક હતી, આમ ગણો તો 20-25 વર્ષથી એમ્બ્યુલન્સની સેવા છે. અને મિત્રો જોઈ શકો છો આ અત્યારે હાલ ચાલુ એમ્બ્યુલન્સ છે. અને આ એમ્બ્યુલન્સને મેળવવા માટેનું ગોડાઉન છે. તો મિત્રો આ તો ઝાડમાં છે. અને આ એક ઝાડને કદાચ તમને માહિતી ન હોય તો બતાવું. આ વરખડી કહેવાય અમારી ભાષામાં દાળ કહે છે. અને એને પીલું આવે છે. અત્યારે તો બધા પીલું હોય ખાસ જાહેર માર્ગમાં રસ્તા ઉપર છે એટલે માણસો ખાઈ ગયા છે. પણ ઉપર છે કદાચ અત્યારે તો નહીં દેખાય. આ છે લીંબડિયા. અને અહીંયા પણ બેસવાની વ્યવસ્થા કરેલી છે મિત્રો, આપ જોઈ શકો છો. અમારે દૂધ ડેરી તરફથી બાંકડા મૂકેલા છે અને આ કોક દાતાઓ તરફથી મૂકેલા છે. અને આ ઝાડખોને જાળીઓ મારેલી છે. અને હવે મિત્રો હું તમને બતાવી દઉં મારા ગામની શાળાનો ગેટ. અને આ સીધો રસ્તો દેખાય. આ રસ્તો થાય છે જય માતાજી. માતા બોલે છે કંઈક કે હું તાર વિડીયો બનાવી રાખ. એક આ કાકા ચાની હોટલ બનાવી હતી, હોટલ થોડો કામ હોવાથી બંધ છે. મારા ગામની અંદર હોટલની જમવાની ફૂલ સુવિધા છે મિત્રો. દરેક પ્રકારની મશીનરીની વસ્તુ, કરિયાણાની ફૂલ મળી જાય છે. હવે તમને આખું સ્કૂલનું ફૂલ સીન બતાવું. સારું બગીચાનું પણ વ્યવસ્થા કરેલી છે. હવે આ બાજુમાં બીજું બિલ્ડિંગ પણ બનાવેલું છે. એક આ સામે દેખાય ને આ બાજુવાળા બે બિલ્ડિંગની અંદર અત્યારે શિક્ષણ કાર્ય ચાલુ છે. અને ઝાડવાનો પણ ખૂબ થોડા ટૂંકા સમયની અંદર શાળાનો ખૂબ જ સુધારો, ખૂબ જ શાળાનો વિકાસ કરવામાં આવ્યો છે અમારે સ્ટાફ શિક્ષકો દ્વારા. અને આ જોઈ શકો છો આપ, અમારી પ્રાથમિક શાળા છે. અત્યારે તો ગેટ બંધ છે એટલે અંદર નહીં રહું, હમણાં વેકેશન થાય એટલે. પણ પાછળ કોઈ દિવસ થાય અંદર જઈને ક્લાસ શીખને તમને વિડીયો બતાવીશ. અને આ એક ભાઈની દુકાન છે, એ હમણાં થોડાક બહાર જાય એટલે બંધ નકા આ ટાઈમે દુકાન પણ ચાલુ હોય છે. અને મિત્રો બન્યા રહેતો વિડીયોમાં. વિડીયો કેવો થાય ને ત્યાંથી જોવો છો, ગામનું નામ લખવો. મિત્રો આ છે આખી PH દવાખાનાની ભેંતળી. અને આ સામે આખું બધી પડતર જમીન પડી છે. અને આ જે પાછું કામ ચાલુ છે એ મારે માધ્યમિક શાળાનું છે. સામું જૂનું બિલ્ડિંગ દેખાય રહ્યું. એ લગભગ અમારા ગામની અંદર 94-98ની સાલમાં માધ્યમિક શાળા ચાલુ થઈ હતી. અત્યારે 12 ધોરણનું ત્યાં છે. અને 8 ધોરણ 1 થી 8 છે સામે આ પ્રાથમિકમાં. અને એનાથી ને એ રસ્તો થાય અહીંયાથી કરી આજો અમુક ગેટ દેખાય રહ્યો. એ છે મારે માધ્યમિક શાળાનો ગેટ. અહીંયા પણ ખૂબ સાહેબ સ્ટાફ દ્વારા, શિક્ષકો દ્વારા વૃક્ષનો ખૂબ ઝાડખો બીજો વાવેલા કદી ત્યાં પણ વિડીયો બનાવતા છે સમય મળશે ત્યારે. અને આ હવે થોડીક પડતર જમીન, ધોરા ધસિયાવાળી જમીન હતી એટલે પાણીનો થોડોક માર્ગ કરવાનો છે. એટલા માટે થોડુંક ગ્રામ પંચાયત દ્વારા રેતા ટાબામાં આવી છે. અને મિત્રો સામે ગ્રીન બોર્ડ દેખાય રહ્યો, એ છે બાખાસરવાળો હાઈવે. અને મિત્રો ખૂબ સારી એવી અમારા ખુલ્લી જગ્યા છે, આપ જોઈ શકો છો. આ બધા કોટાળા ઝાડખા પડ્યા. હવે વાયરા બધા અમારા આજુબાજુવાળા.
અને મિત્રો હવે હું જઈ રહ્યો છું થોડોક ઢાળમાં. હું તમને બધા એક દિવસ આખો રાજસ્થાનનો વિસ્તાર મારી બાજુમાં પડે છે. રાજસ્થાનનો ગામડા, ત્યાંનું કલ્ચર, ત્યાંની ખેતીવાડી, ત્યાંનું પશુપાલન, ત્યાંનું શિક્ષણ, ટોટલ વસ્તુ બતાવીશ. રાજસ્થાનના લોકો પણ બહુ સરસ માણસો હોય છે. ત્યાં અમને અહીંયા તો પણ ખૂબ હાવભાવ અને સન્માન માન આપે છે. તો આપ જોઈ શકો છો મિત્રો, અહીં પણ નાના પ્લોટ અમુક પડ્યા છે. અહીંયા દુકાને ચાલુ થઈ ગઈ છે. અને આ અમે દેખાય, મેં તમને હમણાં થોડી વાર પહેલાં વિડીયોમાં બતાવ્યું કે આ છે અમારે પ્રાથમિક શાળા પુણે માધ્યમિક શાળાનો ગેટ. અને એની પ્રાણ દેખાય છે અમારો પોલીસ સ્ટેશન. પોલીસ સ્ટેશનની પણ ખૂબ સારી એવી કામગીરી છે. 24 કલાક પોલીસના અમારા સ્ટાફવાળા રાતનો દિવસ સખત મહેનત કરે છે. અત્યારે અમારા પોલીસ સ્ટેશનની એકદમ જોરદાર કામગીરી છે. આ મિત્ર આવ્યા છે રાજસ્થાનમાંથી, તો આ ટેન્કર ભરવા આ ભાઈ ગૌશાળામાં પાછું પાણી કરતો ખૂબ સારું સેવાનું કાર્ય કરે છે. રામ રામ. તો અહીંની બધી વનસ્પતિ છે, આંકડાનું વિધાન, આ બધી પડતર જમીન પડી છે દોસ્તો. કો કાકુ મજામાં? આ બધી પડતર જમીનો પડી છે. અને આ પણ આખી બધી પડતર જમીન છે. અને આ તાર ફેન્સિંગનું દેખાય વાડ, એ મારે હાઈસ્કૂલની જમીન છે, ત્યાંથી પ્લોટ છે. આપ જોઈ શકો છો જમીન એકદમ એક નંબર છે. હવે બધું શું ધીરે ધીરે વિકાસ થાય એટલે નાના પ્લોટની અંદર પાંખનો પાંખ ધંધા રોજગારી ઊભી કરે. આટલા દાડા મજૂરી કરીને મરી જાય, પણ હવે બધું સારું છે. અને લાઇટની પણ અમારા એરિયામાં ફૂલ સેફટી છે. રોડ રસ્તા પાણી અમારા એરિયાની અંદર અત્યારે છેલ્લા હું ગણો તો 10 વર્ષની અંદર પૂરેપૂરો વિકાસ છે. ખૂબ સારી એવી કામગીરી છે, બધી પ્રકારની સુવિધા છે. તો મિત્રો આવી મોજેલી જિંદગી છે અમારા ગામડાની. તમે તો કદાચ સિટીમાં રહેતા હશો એટલે પહેલાં અમારે કોઈક ગાડી, ફેન્સી ગાડી આવતી ને નવી ગાડી, તો આમ મારુતિ ગાડી માણસો નવાઈ લાગી. અત્યારે તો દાડાની અંદર અમુક ટાઈમે તો રેન્જ રોવર નીકળે છે. અને ફોર્ચ્યુનર તો ડેલી સર્વિસ 10-12 ફોર્ચ્યુનર તો અવારનવાર રહેતી હોય. અને આ ખેતી કામની અંદર જુઓ ખાતર ભરીને દાહેરા રાજસ્થાનનો પ્યોર એકદમ કાળો ખાતર. તો દોસ્તો આભાર. ફરી મળીશું કાલના વિડીયોમાં. રામ રામ છે. આ મિત્રો રાજસ્થાનની ગાડીઓ દાહેરી બધી. અને આજના વ્લોગમાં આટલું. ફરી મળીશું કાલે. આ છે મારી મોજીલી માવશ્રી હોમો ટાવર દેખાય મારો ગામનો છે. અને આ અમે તો ટોંકો દેખાય તો ઘણી વખત કીધેલું છે. તો આભાર દોસ્તો, થેન્ક્સ.